નમસ્કાર મિત્રો, તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની આર્ય એકેડેમી ચેનલમાં. બરાબર, તો 11.9 અભ્યાસ શરૂ કરીએ છીએ. એમાં આપણે અહીંયા પેલું ઉદાહરણ આપ્યું છે. ઘરના 5 સભ્યોની સરેરાશ આવક 12,000 રૂપિયા છે. તેમાં 2 વ્યક્તિઓની સરેરાશ આવક 15,000 રૂપિયા છે અને અન્ય 2 વ્યક્તિઓની સરેરાશ આવક 9,000 રૂપિયા છે. તો પાંચમી વ્યક્તિની આવક શોધવાની કીધી છે. બરાબર, મોટાભાગના ઉદાહરણ એવા છે કે એમાં મેં તમને અલગ અલગ પ્રકારની વેરાયટી આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં અમુકમાં અપૂર્ણાંકવાળા લીધા છે, અમુકમાં દશાંશ અપૂર્ણાંકવાળા લીધા છે, અમુકમાં ક્રિકેટના સ્કોરવાળા લીધા છે, અમુક છે રૂપિયાવાળા લીધા છે, કે જેથી અલગ અલગ પ્રકારના દાખલાઓ જો તમને પૂછાય તો તમે એનું કઈ રીતે સરાસરીમાં ગણતરી કરી શકો છો એ આપણે આજે આ છેલ્લા મહાવરામાં હવે આપણે જોવાના છીએ. તો અહીંયા એમ કીધું છે કે ઘરના 5 સભ્યોની સરેરાશ આવક 12,000 રૂપિયા છે. 5 સભ્યો આપી દીધા છે, 12,000 રૂપિયા સરાસરી આપી દીધી છે. તો આપણો નિયમ જ છે કે જ્યારે પણ બંને આપી દીધા હોય ત્યારે બંનેનો ગુણાકાર કરી અને કુલ રકમનો સરવાળો શોધી લેવાનો. કુલ સંખ્યાઓનો સરવાળો. તો સરવાળાનો જવાબ આપણને કેટલો મળશે? કુલ કેટલા સભ્યો છે? 5, અને દરેકની આવકની સરેરાશ કેટલી છે? 12,000. એનો મતલબ એવો થયો કે 5 સભ્યો છે એની સરેરાશ આવક 12,000 રૂપિયા છે. તો 12 પંચા અને 60,000. આખા ફેમિલીની આવક કેટલી થઈ? 60,000 રૂપિયા થઈ. મિત્રો સમજાઈ ગયું? હવે શું કહે છે? આ 5 માંથી 2 વ્યક્તિઓની સરેરાશ આવક 15,000 રૂપિયા છે. ઘરમાં 5 વ્યક્તિ છે, એમાંથી 2 જણાની આવક 15,000 રૂપિયા છે સરેરાશ આવક. ઓકે, તો 2 જણાની કુલ આવક કેટલી થઈ? 2 વ્યક્તિઓની આવકનો સરવાળો કેટલો થશે? બરાબર, તો એ પણ સરાસરી ગુણ્યા સંખ્યા. બરાબર, 15,000 રૂપિયા છે. 15,000 રૂપિયા. બરાબર, તો એ બંનેની આવક થઈ કુલ 30,000 રૂપિયા. સમજાય છે? અન્ય 2 વ્યક્તિઓની સરેરાશ આવક 9,000 રૂપિયા છે. બરાબર, આપણે એવું સમજીએ કે ઘરમાં માતા પિતા, 2 બાળકો અને એક દીકરી છે, 2 છોકરા અને એક છોકરી છે. બરાબર, બધા કમાય છે. બરાબર, તો આપણે એવું સમજી લઈએ કે 2 છોકરાઓ છે. બરાબર, એ બંનેની આવક 15,000 રૂપિયા છે. માં અને દીકરી છે એ બંનેની આવક 9,000 રૂપિયા છે. બરાબર, તો આપણે પિતાની આવક શોધવાની છે. આ ખાલી તમને સમજવા માટેનું ઉદાહરણ મેં આપ્યું કે આવી રીતના પણ તમે સમજી શકો. તો 2 વ્યક્તિઓની આવક 15,000 રૂપિયા છે. બરાબર, એટલે કુલ આવક એની 30,000 થઈ. બાકીના 2 વ્યક્તિઓની આવકનો સરવાળો કેટલો થશે? એની આવક કેટલી થશે? ચાલો, તો એની એ 2 વ્યક્તિઓ છે એની સરેરાશ આવક કેટલી છે? 9,000 રૂપિયા. તો એ બંનેની થઈને 18,000 રૂપિયા થશે. તો જુઓ મિત્રો, આ 5 જણાની કુલ આવક છે અને આ આપણને 4 જણાની કુલ આવક મળી ગઈ. કેટલી થઈ? 48,000 રૂપિયા. બરાબર, તો હવે ઘરના સભ્ય વડીલ 5માં જે બાકી છે એમની આપણે આવક શોધવી હોય તો કઈ રીતે શોધી શકાશે? વિચારો ચાલો. વેરી ગુડ. આ આવકમાંથી આ આવક બાદ કરી નાખશું. બરાબર, એટલે 5મા વ્યક્તિની આવક મળી જશે. તો 5મા વ્યક્તિની આવક શોધવી હોય તો 60,000 5 જણાની આવક છે, એમાંથી આપણે 4 જણાની આવક 48,000 છે એ બાદ કરી નાખીએ તો આપણને 12,000 રૂપિયા જવાબ મળી જશે. આપણો જવાબ સી અહીંયા સાચો છે. સમજાણું? તો ધ્યાનમાં આવી ગયું? ઓકે, 19.9 નું ઉદાહરણ 2 જોશું. બરાબર, 12 વિદ્યાર્થીઓની ઉંમરની સરાસરી શોધો જેમાં 8 છોકરીઓની સરાસરી ઉંમર 8 છે અને 4 છોકરાઓની સરેરાશ ઉંમર 5 વર્ષ છે. બરાબર, એટલે આપણે સરાસરી શોધવાની કહી દીધી છે. બરાબર, એટલે અહીંયા સરાસરી આપી નથી, પણ અહીંયા એવું કીધું છે કે 8 છોકરીઓની સરાસરી 8 વર્ષ છે. એનો મતલબ એવો થયો કે સંખ્યા પણ આપી દીધી છે અને સરાસરી પણ આપી દીધી છે. તો 8 છોકરીઓની ઉંમરનો સરવાળો કઈ રીતે મળશે? ઉંમરનો સરવાળો કઈ રીતે મળશે?
તો 8 ગુણ્યા 8 બરાબર છે, સરાસરી પણ છે અને સંખ્યા પણ છે, અને 64 વર્ષ થશે. બીજું સાથે આપણને કહી દીધું છે 4 છોકરાઓ છે, આ 12 માંથી 8 છોકરીઓ છે અને 4 છોકરાઓ છે, 12 થઈ ગયા. 4 છોકરાઓની ઉંમર સરેરાશ કેટલી છે? 5 વર્ષ. તો આપણે એનું પણ ટોટલ શોધી લઈએ. તો 4 છોકરાઓ ની ઉંમરનો સરવાળો બરાબર. તો એનો પણ બંનેનો ગુણાકાર કરીને મળી જાય 4 ગુણ્યા 5 કેટલા વર્ષ થયું? 20 વર્ષ. તો એનો મતલબ એવો થયો કે કુલ થયા 84 વર્ષ. એટલે 8 અને 4 12 વિદ્યાર્થીઓની કુલ ઉંમરનો સરવાળો જે થયો એ 84 વર્ષ થયો બરાબર. હવે એની સરાસરી શોધવાની છે, તો આ ઉંમરનો સરવાળો તો મળી ગયો આપણને. સંખ્યા આપણને દાખલામાં 12 કુલ આપી દીધી છે, તો આપણે સરાસરીના સૂત્રથી કરી લેશું. સરાસરીનું સૂત્ર બરાબર 12 વિદ્યાર્થીઓની ઉંમરની સરાસરી શોધવાની છે, તો સરાસરીનું સૂત્ર લાગુ પડશે. સરાસરીનું સૂત્ર શું છે? યાદ કરો. હા, આપેલ સંખ્યાઓનો સરવાળોના છેદમાં કુલ સંખ્યા. તો આપેલ સંખ્યાઓનો સરવાળો આપણને મળી ગયો 84 બરાબર. એના છેદમાં કુલ સંખ્યા કેટલી છે? 12 બરાબર. તો કેટલું થયું? 7. 12 સત્તા 84. તો આપણો સી જવાબ અહીંયા સાચો છે. ક્લિયર મિત્રો? ધ્યાનમાં આવી ગયું બરાબર? ઓકે. તો આજે આપણે આટલું જોશું ઉદાહરણમાં બરાબર. હવે આપણું છેલ્લો એક અભ્યાસ બાકી છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને કહેશું બરાબર. ઓકે, ચાલો, થેન્ક યુ.